DNA ડેઇલી નીટ એનાલિસિસ માં NTA મૂક ટેસ્ટ નેશનલ ટેસ્ટ અભ્યાસ ગુજરાતી માધ્યમની અંદર આપણે જોઈએ છીએ સૌ પ્રથમવાર. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી છે. નીટની પ્રેક્ટિસ માટે સરસ મજાના MCQ આપેલા છે. મૂક ટેસ્ટ 9ના આપણે MCQ અહીંયા બાકી રહી ગયા હતા 46 થી 90, તો એ આપણે અહીંયા જોઈએ. અને આના પછી આપણે રેગ્યુલર જે મૂક ટેસ્ટ બાકી છે એના MCQ આગળ આજે જ એનો વિડીયો અપલોડ કરવામાં આવશે. અસંયોગી જનન, પહેલો જ આપણને અહીંયા MCQ છે કે અસંયોગી જનન એટલે જન્યુઓના જોડાણ વડે બીજનું નિર્માણ. તો કે જન્યુઓનું તો જોડાણ થવાનું નથી. અર્ધીકરણ અને સંયુગ્મન વગર બીજનું નિર્માણ. સંયુગ્મન વડે બીજનું નિર્માણ એક પણ નહીં. તો અસંયોગી જનનમાં શું આવે? અર્ધીકરણ અને સંયુગ્મન વગર બીજનું નિર્માણ થાય એ આવશે. પ્રકાશ સંશ્લેષણના અંધકાર તબક્કામાં કોના રિડક્શનમાં શક્તિ વપરાતી હોય છે? C3 આપણને ખબર છે. અંધકાર તબક્કામાં કોના રિડક્શનમાં શક્તિ વપરાય? PGA, PGAL, RUBP, PEP. તો કોની અંદર આવશે? PGA. બરાબર. એનું રિડક્શન જે થતું હોય તો એની અંદર આપણે શક્તિ વપરાતી હોય છે. તમે કેલ્વિન ચક્રની અંદર જુઓ. યોગ્ય જોડ પસંદ કરવાની છે આપણે અહીંયા. એના કાર્યને એના સંબંધિત આપેલી છે. મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ આપણને ખ્યાલ છે. મેગ્નેશિયમ કોની અંદર આવે છે? ક્લોરોફિલના બંધારણનો ઘટકની અંદર આવતું હોય છે મેગ્નેશિયમ આવે. ત્યાર પછી બીજું એના સલ્ફર, તો સલ્ફર કઈ આવતું હોય છે? આપણે એમિનો એસિડની અંદર આવે છે. આયોડિન માટે વનસ્પતિ માટે મહત્વનું નથી. અને મેંગેનીઝ કોના માટે જરૂરી હોય છે? તો કે મેંગેનીઝ જે આવવાનું શર્કરાની અંદર ઘટક આવતો હોય છે. એટલે અહીંયા જવાબ આપણું જે થશે એ આયોડિન વનસ્પતિ માટે મહત્વનું નથી અને મેંગેનીઝ શર્કરાનો ઘટક નહીં, ઉત્સેચકની ક્રિયાવિધિ માટે આવશ્યક હોય છે. તો આપણો જવાબ જે થશે એ જવાબ અહીંયા આપણો થશે C જવાબ. બરાબર. કે મેગ્નેશિયમ ક્લોરોફિલના બંધારણનો ઘટક આવશે. સલ્ફર કેટલાક એમિનો એસિડની અંદર આવશે. આયોડિન વનસ્પતિ માટે જરૂરી નથી અને મેંગેનીઝ ઉત્સેચકની ક્રિયાવિધિ માટે જરૂરી છે. આગળ, આંતરડાના અધિચ્છદીય કોષમાં ખોરાકના શોષણ માટે તેમની સપાટી પર આવેલું. આંતરડાના અધિચ્છદીય કોષમાં ખોરાકનું શોષણ માટે સપાટી ઉપર કોણ આવેલું છે? આપણને ખ્યાલ છે. તો કે સૂક્ષ્મ રસાંકુરો, માઇક્રોવેલી આવેલી હોય છે. અહીંયા પિનોસાઇટિક પુટિકા, ફેગોસાઇટિક પુટિકા, ઝાયમોજોન કણિકા કે સૂક્ષ્મ રસાંકુરો, તો કોણ આવેલું હોય છે? સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય છે. આગળના MCQમાં આપણને આપ્યું કેટલીક જે અંગિકાઓ છે એ અંગિકાઓ એક પટલ ધરાવે. નીચે આપેલામાંથી કેટલી અંગિકાઓ એક પટલ ધરાવે એના સંદર્ભમાં પસંદ કરવાનું. પેરોક્સિઝોમ, લાઇસોઝોમ, કણાભસૂત્ર. તો પહેલું એ માત્ર પેરોક્સિઝોમ પરંતુ લાઇસોઝોમ અને કણાભસૂત્ર નહીં. બંને પેરોક્સિઝોમ અને લાઇસોઝોમ પરંતુ કણાભસૂત્ર નહીં. તો જવાબ આપણો આવશે B જવાબ આવે. કારણ કે પેરોક્સિઝોમ અને લાઇસોઝોમ એક પટલ ધરાવે છે, જ્યારે કણાભસૂત્ર જે આવેલું હોય એ કણાભસૂત્ર બે પટલ ધરાવતું હોય છે. મારી જુવાના મેળવવામાં શેની અંદર આવે છે? માનવ સ્વાસ્થ્ય રોગોની અંદર આપણને છેલ્લે આપેલું છે. બરાબર. તો મારી જુવાના જે મેળવવામાં આવે છે એ કેનાબિસ સટાઇવાની અંદરથી. અર્ગટ ફૂગ, કેનાબિસ સટાઇવા, ઇરિથ્રોઝાઇલમ કોકા, એટ્રોપા બેલેડોના. એટલે શેની અંદરથી? કેનાબિસ સટાઇવાની અંદરથી આપણને પ્રાપ્ત થતું હોય છે. આગળ MCQ જુઓ. બરાબર. આવા સરળ MCQ પણ પૂછાય ને થોડુંક વિચારવું પણ પડે. ખોરાક, પ્રકાશ અને જગ્યા માટે કોની બે વચ્ચે સ્પર્ધા સૌથી વધુ થાય? હવે આપણને ખબર છે એક જ જાતિના સભ્યો અથવા તો નજીકની જાતિના જે સભ્યો હોય એની અંદર ખોરાક, પ્રકાશ અને જગ્યા માટે સ્પર્ધા થતી હોય છે. સ્પર્ધાના બે પ્રકાર હતા, અંતઃજાતીય અને આંતરજાતીય. એક જ જાતિના સભ્યો વચ્ચે હતું તો અંતઃજાતીય. બે જુદી જુદી જાતિના સભ્યો વચ્ચે થતું હતું તો એને આપણે કહેવામાં આવતું હતું આંતરજાતીય. તો અહીંયા ખોરાક, પ્રકાશ અને જગ્યા માટે કોની સ્પર્ધા સૌથી વધુ થશે?
ભિન્ન સંબંધિત જાતિઓ કે જે અલગ નિવાસ સ્થાનમાં, હવે જુદા જુદા નિવાસ સ્થાનમાં રહે તો સ્પર્ધા થવાની નથી. ભિન્ન જાતિઓ જે સમાન વિસ્તારમાં, જુદી જુદી જાતિઓ હોય ને સમાન વિસ્તારમાં રહે તો પણ ના થાય. સ્પર્ધા સૌથી વધુ શેમાં થશે એવું પૂછ્યું એટલા માટે. નજીકની સંબંધિત જાતિઓ જે ભિન્ન નિવાસ સ્થાનમાં રહે એ પણ ના આવે. નજીકની સંબંધિત જાતિ એક જ વિસ્તારમાં રહે, જવાબ અહીંયા આપણો શું આવે? નજીકની સંબંધિત જાતિ કે જે એક જ નિવાસ સ્થાનની અંદર રહેતી હોય તો એની અંદર સ્પર્ધા સૌથી વધારે થશે. આપેલ વિધાનને ધ્યાનમાં લો અને એના સંદર્ભમાં સાચા અને ખોટા જે વિધાન હોય એ સાચા અને ખોટા વિધાન આપણે અહીંયા પસંદ કરવાના છે. 500 નેનોમીટરથી 800 નેનોમીટર PAR છે, ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, તો કે આ નથી. મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ક્લોરાઇડ પાણીના અણુના પ્રકાશ વિઘટનમાં ભાગ લે. મેગ્નેશિયમ ને મેંગેનીઝ આવે, MnCl અને C એટલે બી પણ ના આવે. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં O2 મુક્ત થતો નથી અને NADP નિર્માણ થતા નથી, તો કે C વિધાન સાચું છે. એ અને બી વિધાન ખોટું, સી વિધાન કેવું છે? સાચું. તો આપણો જવાબ થશે અહીંયા બી. એ અને બી ખોટા, સી વિધાન સાચું છે. ક્રેબ્સ ચક્રના એક ચક્રીયકરણ, ક્રેબ્સ ચક્ર એક વખત ફરે છે તો કેટલા NADPH અણુનું નિર્માણ થાય? એક જ વખત ફરે તો કશું એનું નિર્માણ થવાનું છે નહીં, બરાબર. એટલે જવાબ આવશે 0. આ ધ્યાનમાં રાખવાનું, બરાબર. સૌથી વધુ પ્રમાણમાં ફોસ્ફેટ બંધ શક્તિનું નિર્માણ શ્વસનની કઈ ક્રિયામાં થાય? તો કે ફોસ્ફેટ બંધિત શક્તિનું નિર્માણ કઈ ક્રિયામાં થતું હોય છે? અજારક શ્વસન, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર કે એક પણ નહીં? આપણને ખ્યાલ છે ક્રેબ્સ ચક્રની અંદર, બરાબર, આ જે NADPH2 એનું જે નિર્માણ થતું હોય છે, બરાબર. તો એ તમે જુઓ તો ક્રેબ્સ ચક્ર અહીંયા આપણો જવાબ આવશે, બરાબર. તો સી. કયો એમોનિયા નાઇટ્રેટમાં રૂપાંતરિત કરવામાં ભાગ લેતો હોય છે? રાઇઝોબિયમ, નાઇટ્રોબેક્ટર, નાઇટ્રોસોમોનાસ, સુડોમોનાસ. તો નાઇટ્રેટ એમોનિયાને નાઇટ્રેટની અંદર ફેરવે છે નાઇટ્રોસોમોનાસ. સાચું વિધાન પસંદ કરવાનું છે અહીંયા આપણે, બરાબર. ઉત્સેચક જે હોય અહીંયા આપણને જેટલા વિધાન આપ્યા છે એના સંદર્ભમાં સાચું વિધાન. એક કરતાં વધુ ઉત્સેચક માટે ઓળખ જગ્યા અલ્પવિરામ વાહકમાં કેટલાક ટુકડાનું નિર્માણ જે ક્લોનિંગ જીન માટે ગૂંચવણ ભરે. તો આ પહેલું જ જે વિધાન થાય, એક કરતાં વધુ ઉત્સેચક માટે ઓળખ જગ્યા હોય, ટુકડા જુદા જુદા થઈ જાય અને ક્લોનિંગ જનિંગ વાહક માટે શું થવાનું છે? ગૂંચવણ ભરેલું હોય છે. તો આ પહેલું વિધાન સાચું. વિદેશી ડીએનએનું જોડાણ રિસ્ટ્રિક્શન જગ્યાએ ORI દ્વારા થાય? તો કે ના, ORI તો ઓરિજિન ઓફ રેપ્લિકેશનનો ભાગ. PBR 322માં એક એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન પસંદગીમાન રેખક અને બીજો પ્રતિકૃતિ, તો કે ખોટું, બંને પસંદગીમાન રેખક માટે ઉપયોગી છે. આરોપી રોપ રૂપાંતરિતની ઓળખ વિધિમાં, તો કે ના, પસંદગીમાન રેખકની અંદર તો આ આવવાના છે આપણે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન. તો પહેલું વિધાન અહીંયા સાચું છે. ઉત્સેચકો માટે એક કરતાં વધારે ઓળખ જગ્યા હોય તો શું થાય? જુદી જુદી જગ્યાએથી એ તૂટી જાય અને ટુકડાઓના પરિણામે ક્લોનિંગ જનીન માટે એ ગૂંચવણ ભર્યું થતું હોય છે, બરાબર. તો આ વિધાન. અહીંયા MCQ એવો છે કે ભાઈ ડીએનએના જે ટુકડા છે, અહીંયા REN લખ્યું, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોઇડ, ટૂંકમાં યાદ રાખવાનું, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોઇડને REN તરીકે પણ ઓળખવામાં આવશે. તો ડીએનએના ટુકડાને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોઇડ વડે આપણે એને કાપ્યો, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોઇડ વડે કાપ્યો અને પછી એનું ઇલેક્ટ્રોફ્લોરોસિસ કરવામાં આવતું હોય છે. અને ઇલેક્ટ્રોફ્લોરોસિસ કર્યું તો એની પટ્ટાઓ જે છે એ આપણને પહેલાં અહીંયા દર્શાવેલા છે. જે કાપ્યો તો આ રીતે કપાયો હતો. સીનો ભાગ મોટો છે, બીનો ભાગ નાનો છે અને એનો ભાગ જે છે, બરાબર, એટલે પહેલાં જે આપણે આવવું જોઈએ, પહેલો જે ભાગ આવે, બરાબર, તો નજીક ભાગ એ નજીક ભાગ જે હોવાનો પહેલાં એ સી આવશે, પછી એ આવશે અને ભાગ કયો હોવાનો? બી ભાગ અહીંયા આવતો હોય છે, બરાબર. તો એ આપણો અહીંયા જવાબ આવશે, બી જવાબ આવશે. હવે આવો જવાબ અહીંયા કઈ રીતે આવે? હવે આપણને ખ્યાલ છે ડીએનએ કયા પ્રકારનો વીજભાર ધરાવે છે, યાદ કરો.
ડીએનએ PO4-3ના પરિણામે ડીએનએ કયો વીજભાર ધરાવતો હોય છે? ઋણ વીજભાર. ડીએનએ કયો વીજભાર ધરાવતો હોય છે? ઋણ વીજભાર ધરાવતો હોય છે. અને ઇલેક્ટ્રોફ્લોરોસિસની અંદર પણ આપણને આપેલું છે, બરાબર. તો આ આપણે જ્યારે ટુકડા દૂર કરવામાં આવતું હોય છે, બરાબર, તો ટુકડા કદ જેટલું નાનું તેટલું તે વધુ દૂર ખસી જશે. ટુકડાનું કદ જેટલું નાનું તે વધુ શું થઈ જાય? દૂર ખસી જતા હોય છે, બરાબર. તો એ રીતે આપણને સી, એ અને બી આ રીતે જોવા મળશે. આગળ એચઆઈવીને લગતા આપણા કેટલાક વિધાન. તો એચઆઈવીને આપેલા નીચેનામાંથી કેટલા વિધાન જે છે એ વિધાન સાચા છે? કેટલા અથવા તો કેટલું વિધાન સાચું છે? એચઆઈવી ડીએનએની કોપી બનાવે છે પોતાના આરએનએ જીનોમ વડે ઉત્સેચક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજની મદદથી. તો આ વિધાન કેવું થવાનું છે? સાચું થવાનું. એચઆઈવી મેક્રોફેજને મારે છે, તો કે ખોટું. એચઆઈવી જીનોમ 2 એકલ આરએનએનું બનેલું છે, એવું પણ નથી. એચઆઈવી મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટી જાય અને જે પણ વ્યક્તિ છે જેને ખાસ કરીને માઇક્રોબેક્ટેરિયમ અને અન્ય પરોપજીવીઓનો રોગ થતો હોય છે એનો શિકાર બનતું હોય છે. તો અહીંયા આપણે જે વિધાન આવે છે, બરાબર, તો અહીંયા આપણે કેટલા વિધાન સાચા થાય? પહેલું વિધાન તો કે સાચું થશે. પહેલું વિધાન શું થવાનું છે? સાચું થશે. 2 એકલ આરએનએનું બનેલું, એ પણ વિધાન સાચું. અને ડી, બરાબર, એ પણ અહીંયા શું થવાનું છે? સાચું. એટલે સી જવાબ આપણો અહીંયા આવશે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. તો કે સ્ટીરોઇડ જે અંતઃસ્ત્રાવો છે આપણને ખ્યાલ છે, 2 પ્રકારના પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ. તો પેપ્ટાઇડની અંદર આપણને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર હતું અને પહેલાની અંદર સ્ટીરોઇડની અંદર કોષાંતરીય રિસેપ્ટર હતું. આઇડોથાઇરોનિન વાળામાં પણ આવતું હતું, એ યાદ રાખવાનું. એટલે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો શું થાય? કોષ રસપટલમાંથી સરળતાથી પસાર થાય અને કોષ કેન્દ્રમાં દાખલ થાય, કારણ કે આના જે રિસેપ્ટર છે એ રિસેપ્ટર કઈ હોય? કોષ કેન્દ્રની અંદર આવેલા હોય છે. તો જવાબ આપણો અહીંયા આવશે એ. બાકીના ઓપ્શન જુઓ. ટેસ્ટોસ્ટેરોન, ગ્લુકોકોર્ટિકોઇડ, રિલેક્સિનનો સમાવેશ સ્ટીરોઇડમાં થાય, તો કે ના. માત્ર જનનપીંડમાં નિર્માણ પામે એવું પણ નથી. યકૃત કોષોને ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવવામાં ઉત્તેજિત કરે એવું પણ જરૂરી નથી, એ કામ એનું નથી. આવૃત બીજધારી જે વનસ્પતિ આવેલી છે એ આવૃત બીજધારી વનસ્પતિમાં વિભાજનથી 2 નરજન્યુનું નિર્માણ થાય. તો આપણને ખ્યાલ છે નરજન્યુજનકનો વિકાસ જે થતો હોય, નરજન્યુનું નિર્માણ થતું હોય, તો શરૂઆતની અંદર આવેલું હોય છે પરાગ માતૃકોષ આવેલું હોય, પીએમસીનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય ને પરાગરજ એટલે કે લઘુ બીજાણુ બને. લઘુ બીજાણુ ચતુષ્ક બન્યો. લઘુ બીજાણુ ચતુષ્ક જે આવેલું હોય આગળ એનું સમવિભાજન થાય 2 વાર. લઘુ બીજાણુનું સમવિભાજન થવાના પરિણામે એક વાનસ્પતિક કોષ બને, બીજો બને જનન કોષ. અને વાનસ્પતિક કોષનું આગળ વિભાજન નથી થવાનું, જનન કોષ હોય, જનન કોષનું સમવિભાજન થાય અને જનન કોષના સમવિભાજનથી 2 નરજન્યુનું નિર્માણ થતું હોય છે, બરાબર. બેક્ટેરિયાની કોષ દિવાલ શેની? એનએસિટાઇલ ગ્લુકોઝેમાઇન, એ પણ છે. એનએસિટાઇલ મ્યુરામિક એસિડ, એ અને બી બંને. અને સેલ્યુલોઝ નથી, અહીંયા આવશે એ અને એ બંને. નાગ અને નામ, બરાબર, એની બનેલી હોય છે. માઇકોરાઇઝા કોના શોષણમાં મદદ કરતી હોય? કેલ્શિયમ, ધાતુ, પોષક દ્રવ્ય, એક પણ નહીં. તો માઇકોરાઇઝા પોષક દ્રવ્યો આવેલા હોય એ પોષક દ્રવ્યોના શોષણમાં મદદરૂપ થાય છે. આપેલ સાંધામાંથી આપણા શરીરમાં આવેલ મિજાગ્રાનો સાંધો પસંદ કરો. મિજાગ્રાના જે સાંધા આવેલા છે, બરાબર. તો હવે જો ચોપડીમાં એક જ ઉદાહરણ આપણને આપેલું છે. કોણીનો જે સાંધો છે એ કોણીના સાંધાનું એક જ આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે, બરાબર, મિજાગ્રાના સાંધાની અંદર. એના સિવાય ઘૂંટણનો જે સાંધો છે એની અંદર પણ મિજાગ્રાનો સાંધો હોય છે. આંગળીઓ વચ્ચેના સાંધાની અંદર પણ મિજાગ્રાનો સાંધો એક જ દિશાની અંદર એ વળી શકતા હોય છે. શિરોધર અને અક્ષક વચ્ચે તો ઉખડીનો આવવાનો, એ ના આવે. અંગૂઠાનો સાંધો તો વળી શકે એવો છે, એ પણ ના આવે. પૂર્વનિતમ કાસ્તી સંધાન, એ પણ નથી આવવાનું. તો અહીંયા ઘૂંટણનો સાંધો, કોણીનો સાંધો અને આંગળીઓ વચ્ચેનો જે સાંધો હોય એ એનો જવાબ અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આવશે, બરાબર છે. તો એ આપણે જોઈએ આગળ. તો અહીંયા
આપણો જે બરાબર એ આપણે અહીંયા જો ઓપ્શન લખવાના વિદ્યાર્થી મિત્રો આના બાકી રહી ગયા, પણ તમને એમસીક્યુમાં ખબર પડી ગઈ બરાબર શું આવશે. તો અહીંયા ઘૂંટણનો સાંધો બરાબર, ઘૂંટણનો સાંધો, આંગળીઓ વચ્ચેનો સાંધો અને કોણીનો સાંધો એ મિજાગ્રાના સાંધા છે બરાબર. આગળ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પાર્શ્વીય મૂળનું નિર્માણ શેમાંથી થતું હોય છે? ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પાર્શ્વીય મૂળનું નિર્માણ થાય એવું અંતસ્થ રચનાવાળું આપણું જે ચેપ્ટર છે, મૂળની આપણને જે રચના એની અંદર આપણને આપેલું છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પાર્શ્વીય મૂળનું નિર્માણ તો કે પરિચક્રના ભાગની અંદરથી થાય. શેમાંથી થતું હોય? પરિચક્રનો જે ભાગ હોય એની અંદરથી થાય છે. બોટનિકલ ગાર્ડન અને ઝૂલોજિકલ પાર્ક, તો એમાં આપણે શું કરીએ છીએ? જુદા જુદા પ્રદેશોમાંથી મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની જાત હોય એની સાથે સાથે બહારના જે બીજા દેશો છે એ ભાગોની અંદરથી પણ વનસ્પતિઓ અને પ્રાણીઓની જે જાત છે એના જીવંત આપણે એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. તો અહીંયા ઓપ્શન જુઓ, અમુક પ્રદેશમાંથી જોવા મળતી જીવંત જાતિઓ હોય માત્ર, તો કે ના, માત્ર વિદેશી જીવંત જાતિઓ હોય એવું પણ નથી. તો અહીંયા શું હોય? અમુક પ્રદેશોમાં જોવા મળતી જાતિઓ તેમજ વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. તો એ આવશે. ઇચ્છિત પ્રોટીનનું વધુ માત્રામાં નિર્માણ માટે સંવર્ધનની કઈ પદ્ધતિ છે કે જેનો આપણે ઉપયોગ કરવામાં આવતો હોય છે? તો અહીંયા જે એની પદ્ધતિ છે, આ એમસીક્યુ આપણી બુકમાં નથી, વધારાનો છે. બેચ કલ્ચર બરાબર, ફીડ બેચ કલ્ચર, કન્ટિન્યુઅસ કલ્ચર કે અગારોજ કલ્ચર. તો એની અંદર આપણે સતત સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આંખના પશ્ચ ધ્રુવમાં, આ એમસીક્યુ આંખની જે રચના છે એમાં આપેલો છે અને ખ્યાલ પણ છે, બુકમાં સીધું જ વાક્ય છે. આંખના પશ્ચ ધ્રુવમાં અંધ બિંદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતું રંગકણના બિંદુને પિત્ત બિંદુ કહે અને જે ખાડો જે આવેલો છે બરાબર, જે આપણે અહીંયા ગર્ત જે કહીએ છીએ બરાબર, એને આપણે ફોવિયા શું કહીએ છીએ? ફોવિયા. નીચેનામાંથી કયું લઘુ પોષક તત્વ છે? તો જુઓ, તમને કયું ઘણા બધા મોક ટેસ્ટની અંદર 2-3 મોક ટેસ્ટની અંદર તો આવ્યું જ છે કયું લઘુ પોષક ગુરુ પોષક તત્વ. તો આ ચેનલમાં વિડીયો પણ છે લઘુ અને ગુરુ પોષક તત્વોને યાદ રાખવા માટે બરાબર. ગુરુ પોષક તત્વો માટે યાદ રાખવા માટે ચોન પિકેસ્કા મગલાવ અને લઘુ પોષક તત્વો માટે કાજી લોકમે બોમ્બ મિલો નિનાકો સેવી. આ તમે જોશો વિડીયોની અંદર, આના ઉપર મિનરલ ન્યુટ્રિશન કરીને લખ્યું છે, એની શોર્ટ ટ્રીક, તો એમાં તમને ખબર પડી જશે. તો એમસીક્યુ પૂછાય તો આપણે ભૂલ પડે નહીં. તો કયું લઘુ પોષક તત્વ છે? કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ કે નાઇટ્રોજન? તો અહીંયા કોણ છે? મેંગેનીઝ બરાબર. આગળ, કયા ઉદાહરણ માત્ર અપત્ય પ્રસવી પ્રાણીઓના હશે? અપત્ય પ્રસવી પ્રાણી કોને કહેવામાં આવશે? ખ્યાલ છે તમને બરાબર. અપત્ય પ્રસવી, અંડ પ્રસવી અને અપત્ય અંડ પ્રસવી આ રીતે હોય બરાબર. ગરોળી, કાચબો તો કે ના, પ્લેટીપસ મગર ના, ગાય મગર ના, વેલ અને ઉંદર આવશે કે જે બચ્ચાને જન્મ આપતા હોય છે. આગળ, ક્લિસ્ટોગેમ એટલે કે આપણે જેને સમૃદ્ધ પુષ્પતા કહીએ, ક્લિસ્ટોગેમ છે સમૃદ્ધ પુષ્પતા. જનીન વિવિધતાનું નિર્માણ કરે તો કે ના, જનીન વિવિધતા તો ના થાય, પોતાની જ પરાગરજ. બીજ વિકિરણ સારું, એના સાથે મતલબ નથી. બીજનું નિર્માણ પરાગવાહકો પર આધારિત નથી તો કે હા, આ એનો જવાબ થાય. એની અંદર જે બીજનું નિર્માણ થાય પરાગવાહકો પર આધારિત નથી બરાબર. સમૃદ્ધ પુષ્પતા, પુષ્પ ખીલવાનું જ નથી, પુષ્પની અંદર જ ખીલેના એની જાતે જ અંદર પરાગનયન થઈ જતું હોય, એટલે કોઈ પણ પરાગવાહકોની જરૂર નથી. આવો એમસીક્યુ પણ એ ચેપ્ટરમાં ઘણી વખત પૂછાયેલો છે. આગળ, અંતઃસ્ત્રાવ કે જેનું પ્રમાણ ઋતુસ્ત્રાવના પરિણામે ઘટી જાય. ઋતુસ્ત્રાવ હોય તો એના પરિણામે FSH, FSH-RH, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન. તો કોણ છે? પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન ગર્ભ સ્થાપન માટેનો અંતઃસ્ત્રાવ છે અને ઋતુસ્ત્રાવ શરૂ છે એનો મતલબ, ઋતુસ્ત્રાવ શરૂ છે જેનો મતલબ એવો થશે કે ગર્ભ સ્થાપન થયેલું નથી બરાબર. તો જવાબ આવશે પ્રોજેસ્ટેરોન. કયો અંતઃસ્ત્રાવ વાસંતીકરણની અવેજીમાં ઉપયોગી છે? ઓક્સિન, ઇથિલિન, જિબ્રેલિન, સાઇટોકાઇન. તો કે જવાબ આપણો આવે જિબ્રેલિન. વાસંતીકરણ વનસ્પતિઓ વૃદ્ધિ વિકાસના ચેપ્ટરમાં આપેલું છે છેલ્લે. શીત સારવાર બરાબર. વાસંતીકરણ જે હોય છે
તો જિબ્રેલિન, ભાષાંતરીકરણની જગ્યાએ આપણે જિબ્રેલિનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે જો MCQ 74મો, તો કે જે ટીઆઈ પ્લાઝમિડ છે, જેને આપણે ક્લોનિંગ જનીન માટેના વાહક તરીકે રૂપાંતરિત કર્યો છે, જે ખરેખર હતો વનસ્પતિ માટે રોગકારક. એનું ટીઆઈ પ્લાઝમિડ ગાંઠનું નિર્માણ કરતું હતું, પરંતુ આપણે એને એ રીતે રૂપાંતરિત કર્યું કે રોગકારક નથી, અને જેનો આપણે ઉપયોગ ઇચ્છિત જનીનને વનસ્પતિમાં સ્થળાંતરિત કરવા માટે થાય. તો આ ટીઆઈ પ્લાઝમિડને આપણે રૂપાંતરિત કર્યું, તો એમાં શું કર્યું? આપણે ગાંઠ પ્રેરક જનીન ઉમેર્યા, ગાંઠ પ્રેરક જનીન દૂર કર્યા, એન્ડોન્યુક્લિયસ પ્રતિરોધક જનીન દાખલ કર્યા, એન્ડોન્યુક્લિયસ દૂર કર્યા. તો કે આપણે શું કર્યું? ગાંઠ પ્રેરક જનીન એમાંથી દૂર કર્યા, કારણ કે ટીઆઈ પ્લાઝમિડ ટ્યુમર ઇન્ડ્યુસ્ડ પ્લાઝમિડ, તો કે ગાંઠ પ્રેરક જનીન એની અંદરથી દૂર કર્યા. બરાબર. આગળ, કઈ પેશીની જોડ તેના સ્થાનને આધારે સાચી છે? સરળ સ્નાયુ પેશી અથવા તો સરળ સ્નાયુ આંતરડા નથી. પરિવર્તિત આકાર અધિચ્છેદ જઠરની દીવાલ, એ ઓપ્શન આપણો અહીંયા સાચો. કેટલાક બીજમાં પ્રદેહ, એ પણ આ સીધું જ આપણને ખ્યાલ છે. કેટલાક બીજમાં પ્રદેહ ચિરીલગ્ન હોય છે, અને ચિરીલગ્ન જે પ્રદેહ કેટલાક બીજની અંદર જોવા મળતું હોય, જેને આપણે શું કહેવામાં આવે છે? બીજ દેહ શેષ. જેને આપણે શું કહીએ છીએ? બીજ દેહ શેષ તરીકે આપણે ઓળખવામાં આવતું હોય. અને આ બીજ દેહ શેષ કોની અંદર જોવા મળે છે? યાદ કરો તો ઉદાહરણ કાળા મરી અને બીટ, આપણી બુકમાં આપેલું છે ઉદાહરણ કાળા મરી અને બીટ. તો એને આપણે કહીશું બીજ દેહ શેષ. ઓર્કિડની કેટલી જાતિઓ? જે વિવિધતાના ચેપ્ટરમાં શરૂઆતના પ્રસ્તાવનામાં જ આપેલું છે. બરાબર, કે ઓર્કિડ જે છે, તો એ ઓર્કિડની કેટલી જાતિઓ છે? બરાબર, 20,000 છે કે 2 લાખ છે? આ એકવાર જો મારે કદાચ અહીંયા લખવાનું ભૂલ થયેલી હોય એવું લાગે છે. બરાબર, તો ઓર્કિડની જે જાતિઓ છે એ કેટલી છે? ચોપડીની અંદર જોઈ લો તમે. બરાબર, 20,000 છે. કેટલી છે? 20,000. ઓર્કિડની જાતિઓ કેટલી છે? 20,000. આગળ, કયો ગુણોત્તર આપેલી જાતિ માટે સામાન્ય રીતે અચળ હોય છે? કયો ગુણોત્તર અચળ હોય? તો 4 ગ્રાફનો નિયમ, એ વત્તા ટી અપોન જી વત્તા સીનો જે ગુણોત્તર છે એ કેવો રહે? અચળ રહેતો હોય છે આપેલ જાતિ માટે. કોપરટીનું કાર્ય વિકૃતિ અટકાવે એવું તો નથી, ફલન અટકાવે. બરાબર. યુગ્મનજનું નિર્માણ અટકાવે. ફલન અટકે તો યુગ્મનજનું નિર્માણ પણ અટકે. તો જવાબ આપણો ડી થાય. બંને યુગ્મનજનું નિર્માણ અને ફલન બંને શું કરતું હોય છે? અટકાવતું હોય છે. અપૂર્ણ પ્રભુતાનું બીજું નામ? બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ. બ્લેન્ડિંગ ભેગું થઈ ગયેલું, મિશ્રિત આનુવંશિકતા, સહપ્રભાવિતા, કૂટ પ્રભાવિતા આપેલ તમામ. તો અપૂર્ણ પ્રભુતા, મિશ્ર લક્ષણ જોવા મળતા હતા બંનેના, એટલે એને આપણે કહેવામાં આવે સંમિશ્રિત આનુવંશિકતા. બીજું એવું પણ એનું નામ છે મોઇઝેક ઇનહેરિટન્સ. શું આપેલું છે બીજું નામ? મોઇઝેક ઇનહેરિટન્સ પણ એનું નામ આપેલું છે. આગળ, ઉત્સ્વેદન અવરોધકો જે હોય એન્ટી ટ્રાન્સપેરન્ટ, એનું કામ ઉત્સ્વેદન દર ઘટાડવાનું છે, પરંતુ ઉત્સ્વેદન દરની સાથે સાથે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટવો જોઈએ, એટલે કાર્બન સ્થાપનનો દર ઘટવો જોઈએ નહીં. એટલે એમનું જે કાર્ય છે એ ઉત્સ્વેદન અવરોધકનું તો છે ઉત્સ્વેદન દર ઘટાડવો, પણ કાર્બન સ્થાપનને અસર કર્યા સિવાય. જવાબ આવે. બાકીના ઓપ્શન એવા છે ઉત્સ્વેદનનો દર ઘટાડવો અને કાર્બન સ્થાપનને અસર કરે. ઉત્સ્વેદનનો દર ઘટી જાય બરાબર છે, પરંતુ એને જે ખોરાક બનાવી શકવાનું પૂરતી માત્રામાં નથી, તો એ લાભકારક નીવડવાનું નથી. વનસ્પતિને વૃદ્ધિની અસર કરે અને ઉત્સ્વેદન દર ઘટે. ઉત્સ્વેદનનો દર ઘટાડવો પ્રોટીન સંશ્લેષણને અસર કરે. જવાબ આપણો આવશે એ. આગળ, કયું ફ્યુનારિયા અને સેલાજિનેલામાં સામાન્ય નથી? ફ્યુનારિયા આવવાનું છે દ્વિઅંગીમાં, સેલાજિનેલા આવે ત્રિઅંગીમાં. પહેલું જુઓ મૂળ. તો દ્વિઅંગી વનસ્પતિઓની અંદર આપણને મૂળ આવેલું હોય ના હોય? મૂળ પ્રકાંડ અને પર્ણો જેવી રચના છે, સાચા મૂળ પ્રકાંડ અને પર્ણોનો અભાવ હોય છે. સૌ પ્રથમવાર વાહક પેશી તંત્ર અને મૂળને એ બધું આપણને જે જોવા મળ્યું તો ત્રિઅંગીમાં. સ્ત્રીજન્યુધાની બંનેમાં હોય, ભ્રૂણ પણ બંનેમાં હોય, ચલિત નરજન્યુ પણ બંનેમાં છે. જવાબ આપણો આવશે એ. માનવ વિકાસ દરમિયાન અસંબંધિત બદલાવ પૂર્વજોમાં થયો.
માનવના ઉદ્વિકાસ દરમિયાન બીજા જે અસંબંધિત બદલાવ પૂર્વજોમાં કયો થયો હતો? શરીરથી પૂંછડી છૂટી પડવી, બાકીના સજીવો સાથેના સંબંધો, સંદેશા વ્યવહાર, સામાજિક વર્તણૂક વધી, વૃક્ષ નિવાસી જીવનશૈલી, બંધારણમાં કુશળતા અને સાધનો બનાવવા. તો વૃક્ષ નિવાસી જીવનશૈલી એ અહીંયા થશે. કોણે કહ્યું? બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે, એમના કોષ વિભાજનથી નિર્માણ પામે. ઓમનિચ સેલ્યુલાઈ સેલ્યુલા. રોબર્ટ હુક, રૂડોલ્ફ વિસરો, રોબર્ટ બ્રાઉન, એન્ટોની લિયોનોવ. તો આપણને ખ્યાલ છે કોષ રચનાની અંદર આપે રોડોલ્ફ વિસરો. 85ની અંદર આકૃતિ ધોરણ 11ની કોષચક્ર કોષ વિભાજન આકૃતિ જોવાની મારે 10.2 ભાજનાતરાવસ્થા એનો MCQ પૂછાયેલો છે. કયું બંધારણ, કઈ રચના અંતઃ વડે ભરાયેલી હોય નહીં? હવે અંતઃલસિકા અને બાહ્ય લસિકાની જે પણ આવેલું છે એ આપણે કાનની જે રચના ભણતા હોય એની અંદર આવતું હતું, બરાબર. તો એની અંદર યુટ્રિકલ્સ, કર્ણપટલ ગુહા, સેક્યુલી અર્ધવર્તુળી નલિકા. તો અહીંયા સીધું આપણને ખબર પડે કર્ણપટલ જે ગુહા છે, બરાબર, એ અંદરનો અંતઃકરણનો આ ભાગ છે નહીં, એની અંદર એ આવેલું છે. ત્યારે યુટ્રિકલ્સ હોય, સેક્યુલી હોય, અર્ધવર્તુળી નલિકા કે જે અંતઃલસિકા વડે ભરાયેલું હોય છે. 87મો MCQ. હિમગીરીની જાત રોગ પ્રતિ અવરોધકતા માટેની ગેરુ અવરોધક માટે વિકસાવેલી છે. તો જે આપણે હિમગીરી જે છે એ હિમગીરીની જાત કોની છે? તો કે ઘઉંની છે. હિમગીરીની જાત કોની છે? ઘઉંની આ જાત છે. હિમગીરી કોની જાત છે? ઘઉંની છે, બરાબર. આ ખ્યાલ છે. યુગ્મનજમાંથી દ્વિકીય સજીવનું નિર્માણ કયા પ્રકારના કોષ વિભાજન નિર્માણ દ્વારા થાય? યુગ્મનજ છે તેમાંથી દ્વિકીય સજીવ, તો કે એ દરમિયાન શું થતું હોય? અર્ધીકરણ થાય, અસમભાજન, સમવિભાજન કે અખંડતા. તો એ દરમિયાન શું થાય? સમવિભાજન થતું હોય છે. નીચેનામાંથી કઈ અંતઃચૂષણની પૂર્વ જરૂરિયાત છે? કઈ બાબતો કે જે હશે તો જ અંતઃચૂષણ થાય? અવશોષણમાં મ્યુસિલેજની હાજરી, બધામાં મ્યુસિલેજ આવેલું ના હોય તો ના. બીજું, અવશોષણ કરનાર પદાર્થ અને અવશોષણ પામતા પ્રવાહી વચ્ચે નિકટતા. તો કે આ ખૂબ જ અગત્યનું છે. અવશોષણ કરનાર પદાર્થ અને અવશોષણ પામતા પ્રવાહી વચ્ચે નિકટતા. અંતઃચૂષણમાં છેલ્લું વાક્ય આપેલું છે. બીજું, બંને વચ્ચે જલ ક્ષમતાનો ઢોળાંશ પણ જરૂરી છે. તો બી અને સી બંને આવે જવાબ. અહીંયા શું આવે? બી અને સી બંને. બંને વચ્ચે ઢોળાંશ હશે તો જ જે પાણી છે અંદર દાખલ થતું હોય છે. હૃદયના કર્ણકની દિવાલમાંથી જે ખૂબ જ અગત્યનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, બરાબર. અંતઃસ્ત્રાવી તંત્રના ચેપ્ટરમાં પણ આવ્યું, આપણે રાસતંત્ર ભણ્યા એની અંદર પણ આવતું હતું. તો હૃદયના કર્ણકની દિવાલમાંથી ખૂબ જ અગત્યનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કોણ ઉત્પન્ન થાય? ANF. ANF વેસોડાયલેશન તરીકે વર્તતું હોય છે. રુધિરના દબાણને એ ઘટાડતો હોય છે. તો અહીંયા આપણો જવાબ શું થવાનો છે? ડી થશે. આપણો જવાબ શું થવાનો છે? અહીંયા ડી જવાબ આપણો થશે, બરાબર. ANF રુધિર દબાણને શું કરતો હોય છે? ઘટાડતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે DNA ડેઇલી નીટ ચેનલ આપણે ગુજરાતી માધ્યમની અંદર તમને ખ્યાલ છે સૌ પ્રથમવાર આ NTA મોક ટેસ્ટ આ ચેનલ ઉપર આપણે રજૂ કરીએ છીએ. તો વધુમાં વધુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં લાભ થાય એટલા માટે આ વિડીયો તમે એમને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું વધુમાં વધુ NTA મોક ટેસ્ટ છે એ ગુજરાતી વધુ ઝડપથી થાય એનો પ્રયત્ન કરી રહ્યો છું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ 90 MCQ હોય તો એ ગુજરાતી કરવા માટે સળંગ આપણે 5 થી 6 કલાક જોઈએ ત્યારે આ MCQ ગુજરાતી થઈ રહેતા હોય છે, બરાબર. એટલે ખૂબ જ મહેનતનું આ કામ છે અને એ પણ તમને ખ્યાલ છે આ જોવો છો એટલે, બરાબર. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બીજા પણ મોક ટેસ્ટ આપણે આવતા રહેશે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.